મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમને 1,32,000 રૂપિયાની સરકારી સહાય મકાન બાંધવા માટે મળવાપાત્ર રહેશે। ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું યોજનાનો હેતુ શું છે। તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે। જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું અને ગારમાટીનું મકાન હોય, ઘાસપુડાનું મકાન હોય, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનારા તથા મકાનની માલિકીની સંમતિથીને પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹1,20,000 ત્રણ છે એ તમને હપ્તા ચૂકવવામાં આવે છે। હવે મિત્રો આ હપ્તા છે એ કઈ રીતે ચૂકવવામાં આવશે, તો એમાં પ્રથમ જે હપ્તો છે એ તમને ₹40,000 જે વહીવટી મંજૂરીના હુકમની સાથે જ આપવામાં આવશે। બીજો હપ્તો છે ₹60,000 જે તમે લેન્ટર લેવલ સુધી પહોંચ્યા બાદ તમને આપવામાં આવશે। ત્રીજો હપ્તો છે જે ₹20,000 જે શૌચાલય સહિતનું તમામ જે બાંધકામ છે એ પૂર્ણ થશે ત્યારે તમને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો નિયમ અને શરતો વિશે આપણે વાત કરી લઈએ। તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્ય દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ અને શહેરી વિસ્તારમાં પણ 6 લાખથી વધુ ન હોવી જોઈએ। મિત્રો અહીં આપણે જે શરતો છે એનું તમારે પાલન કરવાનું છે। તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ આવાસ યોજના અંતર્ગત લાભ લીધેલો ન હોવો જોઈએ, એટલે કે ભૂતકાળમાં તમે કોઈ પણ આવાસ માટે જે યોજના અમલમાં હોય એમાં તમે લાભ લીધેલો ન હોય તો જ તમે આંબેડકર આવાસ યોજનાનો લાભ લઈ શકો છો અને તમારી આવક છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ। મકાનની સહાયની રકમ છે 1,20,000ની રહેશે। વધુમાં શૌચાલય માટે જેમને ₹12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથીને તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર લાભ થશે। જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત 1,20,000ની સહાયમાંથી જ શૌચાલય છે એ બનાવવાનું રહેશે। મિત્રો અહીં આગળ તમને જે આપણી આંબેડકર આવાસ યોજના છે એમાં ₹1,20,000 આપવામાં આવે છે। જો તમને શૌચાલયની સહાય અલગથી મળવાપાત્ર હશે ₹12,000 તો એ તમે લઈ શકશો, બાકી ન મળે તો પણ તમારે શૌચાલય તો બનાવવાનું જ રહેશે, જે 1,20,000માંથી તમારે બનાવવાનું છે। આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર તમારે રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના આવી એક તકતી મિત્રો એટલે તમારા જે ગેટ હોય એની બાજુમાં જ જે પિલર હોય ત્યાં એક બોર્ડ છે એ લગાવવાનું હોય છે, તો એને તકતી કહેવામાં આવે છે, જેમાં લખેલું હોય રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના। તો આવું એક બોર્ડ છે એ તમારે મારવાનું રહેશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે। શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા છે એ તમને લાગુ પડશે નહીં। મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએથી તમારે 2 વર્ષની અંદર જ પૂરેપૂરું મકાન છે એ કમ્પ્લીટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની રહેશે। ત્યાર પછી આગળ આપણે વાત કરીશું તો રજૂ કરવાના છે ડોક્યુમેન્ટ। તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે। અરજદારનું આધાર કાર્ડ જોશે, અરજદારનું રેશન કાર્ડ જોશે, અરજદારની જાતિ અને પેટા જાતિનો દાખલો છે, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો છે, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં રજૂ કરવાનું છે। જમીન માલિકીનું આધાર કાર્ડ, દસ્તાવેજ, આકારણીનો હકપત્રક અથવા તો સનદપત્રક તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે અપલોડ કરવાનું છે। બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે અરજદારના નામનું જ હોવું જોઈએ। જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરે તો એમના પતિના મરણનો દાખલો એ તમારે જોડવાનો રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળી હોવી જોઈએ। મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરેલા છે, તો ત્યાંથી તમે સરળતાથી એને મેળવી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે।
બાકી મિત્રો એક ચૂંટણી ઓળખ કાર્ડ છે એ પણ તમારે આપવાનું થશે. મકાન બાંધકામ ચીઠ્ઠી તમારે રજૂ કરવાની છે. જો તમે શહેરી વિસ્તારની અંદર રહેતા હો તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાંથી તમે મળી જશે, અને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો ગ્રામ પંચાયતમાંથી તમારે મેળવવાની રહેશે. ત્યાર પછી સ્વ ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ પણ તમને ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય ત્યાં ખુલ્લો પ્લોટ અથવા તો જર્જરિત મકાનનો ફોટો આ તમારે અપલોડ કરવાનો છે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અવશ્ય અપલોડ કરવાના છે. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.